હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય ઇંગ્લિશ મિત્રો, આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 3 વોટ વેર યુ ડુઈંગ, જેની અંદર એક્ટિવિટી 4 એન્ડ 5 સંપૂર્ણ મિત્રો અનોખી રીતે સરસ મજાનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. એક્ટિવિટી 4 ની અંદર મિત્રો આપણને કહ્યું છે, લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રાસીસ, રીડ એન્ડ aloud, find out similar phrases from the letter in activity 2 and 3. Follow the example. જે આપણે ફર્સ્ટ જે આપેલું છે સેન્ટેન્સ, તેની અંદર આપણે સંપૂર્ણ જે મિત્રો માહિતી અહીં ભરવાની છે, ખાલી જગ્યા બાકી છે, તે સંપૂર્ણ સેન્ટેન્સ પૂર્ણ કરીશું. તો પહેલું જે સેન્ટેન્સ છે એ આપણને આપી દીધેલ છે, જેમ કે કમ બેક નીચે અંડરલાઇન છે, કમ બેક ફ્રોમ અમરેલી, કમ બેક ઇન ધ ઇવનિંગ. તો જોઈશું અહીં ફેલ ડાઉન નીચે અંડરલાઇન છે, ફેલ ડાઉન ફ્રોમ ગેન્ટવિલ, તો આપણે લખીશું ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. 3 લુકિંગ એટ ધ બર્ડ્સ, લુકિંગ એટ નીચે અંડરલાઇન છે, તો લખીશું લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. મિત્રો મેં અહીં સરસ મજાનું તમારે લખી દીધું છે, તમે પણ લખી દેશો. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે, સોરી મિત્રો ત્રીજા નંબરે બાકી છે લુકિંગ એટ ધ બર્ડ્સ, તો આવશે લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. 4 લાઉડ એટ માય ફ્રેન્ડ, તો લાઉટેડ એટ ધ ઓલ્ડ મેન. 5 અ કપલ ઓફ ડેઝ, તો કપલ નીચે અંડરલાઇન છે, તો કપલ ઓફ સ્વીટ શોપ્સ. 6 એન્ડ ઓફ ધ મૂવી, એન્ડ ઓફ નીચે અંડરલાઇન છે, તો એન્ડ ઓફ ધ ફેર. ત્યારબાદ 7 ફૂલ ઓફ વોટર, તો ફૂલ ઓફ નીચે અંડરલાઇન છે, ફૂલ ઓફ પીપલ. 8 ક્લાઇમ્બ અપ ધ હિલ, ક્લાઇમ્બ અપ નીચે અંડરલાઇન છે, તો ક્લાઇમ્બડ અપ અ ટ્રી. ત્યારબાદ 9 રો ઓફ ટ્રીઝ, રો ઓફ નીચે અંડરલાઇન છે, તો આવશે રો ઓફ સ્ટોન્સ. 10 શટ ડાઉન ઓન ધ રોડ, શટ ડાઉન નીચે અંડરલાઇન છે, તો આવશે શટ ડાઉન ફોર અ વાઇલ. ત્યારબાદ વધીશું આગળ, માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ અગેન્સ્ટ ઇચ. તો જોઈએ ટ્રુ ફોલ્સ એટલે કે મિત્રો ખરા ખોટા આપણે લખવાનું થશે. પહેલું છે ટીના વિઝિટેડ ધોલાવીરા, તો આવશે ફોલ્સ. આગળ બીજા નંબરે છે મીના વિઝિટેડ ધ ટ્રાફિક ફેર ઇન માર્ચ 2040, ફોલ્સ. 3 મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, ફોલ્સ. 4 ધ ટ્રેડ ફેર વોઝ ઇન હલોલ, તો ફોલ્સ. 5 મીના એટ જલેબીસ, તો ફોલ્સ. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 5 છે, બેની જોડીમાં કામ કરો, ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા લખો. તો આપણે આની પહેલાંની એક્ટિવિટીની અંદર જે એક્ટિવિટી નંબર 3 હતું એની અંદર આપણે સંપૂર્ણ પત્ર વાંચ્યો છે, તેને સમજ્યા છીએ. તો હવે તેની વિગતો લખીશું. તો જોઈએ તો કે માત્ર વિલેજ ફેરની વિગતો, ઉપરાંત માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંનેને લાગુ પડતી વિગતો. તો જોઈએ પહેલું અહીંથી કરીશું, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. ત્યાર ઉપરાંત there were many shops of toys, sweets and household items. માત્ર ટ્રેડ ફેરની, તો તેની અંદર આવશે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી. અને બીજા નંબરે છે there were many stall of electronic goods, fridges and washing machine. બંનેને લાગુ પડતી વિગતો, તો there was a big crowd and lot of noise. અને there were shops યા stores selling various things. ત્યારબાદ આગળ વધીશું, તેની અંદર કહ્યું છે સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3, ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. રાઇટ અ પેરેગ્રાફ, સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ લાઇક એન્ડ ઓલ્સો ટુ સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. તો જોઈએ તો મિત્રો અહીં આપણને સંપૂર્ણ જે ફકરો આપણે લખવાનું થશે, તો આપણે લખતા જઈએ. A village fair has a big crowd and there is a lot of noise. A trade fair also has big crowd and there is lot of noise too. A village fair as trade fair have stores and shops selling different items. A village fair is held at a village but a trade. મિત્રો આજે ફકરો તમે વિડીયોને જોઈ અને સ્ટોપ કરીને પણ લખી શકો છો. ફેર ઇઝ હેલ્ડ ઇન અ સિટી. In a village fair,
There are many shops selling toys, sweets, and household things, but in a trade fair. There are stalls selling electronic goods and things like fridges and washing machine in a village fair. The shops are looked after by shopkeeper, but in a trade fair. The stalls are looked after by sell girls and salesmen. There was merry-go-round, a giant wheel, and juggler at the village fair, but there were only fast food stall at the trade fair. તો મિત્રો આ સાથે આપણા એક્ટિવિટી નંબર 5 સુધી અહીં કમ્પ્લીટ થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણે જે બાકી રહેલી એક્ટિવિટી છે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો તમામ પ્રકારની લિંક છે હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમને કોઈ પણ અગવડતા ના પડે અને ફટાફટ ત્યાં જાઓ. જે પણ બાકી હોય ત્યાંથી તમને સંપૂર્ણ મટીરિયલ મળી જશે. ત્યાંથી મિત્રો સરસ મજાનું લખી લો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરશો, જેથી કરી એમને પણ ઉપયોગી સાબિત થાય.